चले राधे હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો જુઓ, અત્યારે બપોરના 12 વાગવા આવ્યા છું અને તમે જોયું એ પ્રમાણે મારો ભાઈ કંઈક અખતરા કરી રહ્યો છે. જુઓ અહીં બેઠો. તો અમે કોઈક બનાવીએ છીએ. તો હા, તો અમે એક વસ્તુ બનાવીએ છીએ. હું બનાવીએ છીએ તો હું તમને કહું છું, પણ પહેલાં જે બનાવવાનું છે એના માટે જે તૈયારી કરવાની છે ને એ અમે પહેલાં કરી લઈએ. બરાબર. આ સોણ અને પોણી છે, બરાબર. હજી નાખું સોણ? બસ બસ લે. અરે રગડો. ઓ બાપા બાપા, છાણની રબડી તૈયાર થઈ ગઈ છે. બસ એવું કહો. આવી કન્સિસ્ટન્સી થવી જોઈએ. ભાઈ અમે એકણ બધું છાણ પલાર દીધું છે, એકદમ રબડી જેવું. હોય લીધી છે બોટલ અને હોય કપાય છે બોટલ. પકડવાનું બનાવવું પડે. ભાઈ જે સોન અમે પલાળ્યું હતું ને બોટલમાં ભરી લીધું છે એકણ જો. બગાડ્યું. ચલો શું બનાવો છો હવે તો કહો. હજી હાલ નહીં કહેવાનું, બીજા વિડીયો. ચલો ભાઈ, આ વિડીયો તમને કહેવામાં નહીં આવે કે અમે શું બનાવીએ છીએ, બીજા વિડીયોમાં કહેશું. બોટલ ખુલવી જોઈએ મતે. કઈ રીતે ફૂલાઈને મતે? લાવ હેડો ટેપ લેતા બેઠા. ટેપ પટ્ટી કોક મસ્ત મસ્ત હું તૈયાર થઈ ગઈ છું. ના બતાવો. આવો બેટા લઈ લે. અને જો માં કાવ્યાય તૈયાર થઈ જઈ છે ભાઈ. અમે જઈએ છીએ સગન જઈએ છીએ ગમમાં. ભાઈ અમે ગમમાં જઈએ છીએ લચ્છી ખાવા. તો હું ને કાવ્યા તૈયાર થઈ જશે ને પેલી બાજુ જુઓ મમ્મી. હા આયા તો શું. તો જો અમે જઈએ છીએ આજે. ભાઈ મારો તારીખ છે, મતલબ કે હોસ્પિટલમાં જઈએ છીએ આજે. તો ખેરાલુ દવાખાના જઈએ છીએ કારણ કે આજે મારે બતાવવાનું છે. આમ તો 15 તારીખ હતી, પણ છે એવું ખબર હા કે 15 તારીખે ભાઈ 15મી ઓગસ્ટ છે, તો એટલા માટે એ દિવસે બંધ રાખ્યું છે. અમે આગલા દિવસે જઈએ છીએ એમ. તો હું શું, રોહિત ને મારી મમ્મી, અમે 3 જણો એ ને કાવ્યા સુધી 4 જણો જઈએ છીએ ભાઈ. અને તોથી અલ્પેશ આવવાના છે ડાયરેક્ટ, તોથી જતા રહેશે ખેરાલુ. તો બધા એકન મળશું હવે. નડો હવે નીકળીએ અમે ફટોફટ. તો ભાઈ અમે દવાખાના દવાખાના જઈને ભાઈ દવા બવા લઈ લીધી છે. મેડિકલમાંથી દવા લઈ લીધી છે. મારા જે ચેકઅપ કરાવવાનો હતો ને કરી દીધો છે. અને હવે અમે લોકો જઈએ છીએ. મારા ભાઈ મતલબ ગાડી લેવા જશે, ગાડી લઈને આવે એટલે અમે નીકળીએ વડનગર. અમારે જવું છે ભાઈ વડનગર, થોડું કોમ છે એટલા માટે. ચલો કાવ હું કાપી દે આઈસ્ક્રીમ. ભાઈ આઈસ્ક્રીમ ખાઈએ છીએ ભાઈ અમે. વડનગર આવીને બેઠ્યા છીએ જુઓ ભાઈ. તો ભાઈ કેટલા વાગવા આવ્યા છે કહું, લગભગ 4 વાગવા આવ્યા છું ભાઈ. વડનગરથી નીકળ્યો એને અને ભૂખ જબ્બર લાગી છે કારણ કે અમે હવાનું ભાઈ કશું ખાતું નહીં. તે મારો ભાઈ હવે જોશે, પૂછવા જોશે કહું છે કારણ કે 4 વાગવા આવ્યા છે એટલે જમવાનું તો નહીં મળે, પણ કોઈ હલકો ફૂલકો નાસ્તો મળશે ભાઈ. તો જોઈએ, જો નાસ્તો મળી જાય ને તો શાંતિ ભાઈ અમે ખાઈ લઈએ. બનાવી દે કાવું ખરું નહીં બનાવી ભાઈ. એમાં સોરી તો ભૂખી હોઈ જઈશ. છોકરો થાક લાગ્યો છે એટલે ખાવું. એ બટુ અરે એ બેટી બેટી કાવડાવ એ કાવા ઉઠક બેટી
હોટલ આવી હોટલ કેટલી તૈયાર નહીં શ્યામ પ્રથા છે અને સાંભળીને જો ભાઈ છાબડીની પ્રથા છે હોય કે છાબડીમાં આજે તો ખબર ખાવું મમ્મું ખાવું કે મમ્મું એ ભટુ મમ્મું બટા જો તો ખરી ખાવું મમ્મું ખાવું છે તારું ખાવ બીડી ભગો આઈસ્ક્રીમ ખાવી છે સમોસા આ સમોસા ખવડાય તો મિત્રો તમને અમારા શેડનું જે એટલું કોમ થયું છે ને એ તમને બતાવવા હું જઈ રહી છું શેડ ઊભો તો થઈ જતો જો પતરા બતરા નખાઈ જશે પણ એના આ પછીની જે પ્રોસેસ અમે જે કરી જે બનવાનું હતું અમારા આગળ ખાસું બધું બની જશે તે અમે તમને એરી બતાવશું નહીં કામ અને અમારા છોકરો 2 દાડે ઊભો થયો છે ભાઈ એટલો બીમાર થઈ ગયો તો તમે જુઓ તો ખાવાનું જ નતો ખાતો મારો છોકરો ના ખાતો તો ખાતો તો ભાઈ એ તો ચાલો એ બીમાર પડી હતી પણ હાજી થઈ છે હવે આગળ અને હવે આ બધું મસ્ત ચોખ્ખું કરી દીધું છે જુઓ અને જે નવી વસ્તુ નાખી છે એ સારી આ લાઈન દેખાય તમને આ લાઈન આવી રીતે લાકડો નાખી અને ડંગરો ઉપર તો એનો આમ ઢોર ફરફર ના કરે ભાઈ એટલા માટે અમે ડફણો નાખ્યો ડફણો લાકડો નાખ્યો છે નહીં આ બેટી એ પપ્પા ગાય આવાજ જો એમ કે છે આવું મસ્ત બનાવી દીધું છે ને આટલા શીલા નાખી દીધા છે જો આ બધા શીલા એક એક ઢોર હમણાં આવી જશે બધો બંધાઈ જશે મસ્ત પેલી તો આવે છે હા બંકો તો આવે છે જબ્બર ઓરે લાલુ થી હા ઉભર હું કરી આલું હા હું કરી આલું બે માં કાવું ગેમ રમો હો પેલું ગાય છૂટી જાય છે ભાઈ જોજો પકડાતી નહીં કોઈ નથી છોડ દે લાલુ મૂકી દે એટલો મસ્ત ઢોર છે તે પછી દોરાઈ નો કસરત કરાવું છું તમે જુઓ એ નીકળ બંધ કોને ત્રાસ કર્યો હો જો ભાઈ આ ખાઈ ફૂટું થઈ રહેશે તો ખાવાનું મળતી નહીં અને મારો ભાઈ જે દોર્યો છે બુલબુલ ને લઈ બુલબુલ એને લઈ જતી હતી એ બુલબુલ નતો લઈ જતો બિચારી બી ભાઈ જીયા લાલભાઈ તારાથી એટલે એને મને ટૂંકી જ કરવી પડે આ તો ઘણી લોબી છે રોજ છોડવાનો કરો ટૂંકો હોય હજી કા ટૂંકી આ બાદ નાખ દેવાની નવું છે શાયદ દિલ્હી નહીં લઈને આવ્યો વાઘ બગડ્યો ભાઈ કોઈ તો અમાર ત્યાં આ જુઓ ભાઈ નવી જગ્યાએ ઢોર અમારો બધો બંધ થઈ ગયો છે આ જુઓ પણ હવન જગ્યા એટલી નવી પરસ ને ભાઈ કે શીલાન બીલા તોડી નાખશે આજ તો મને જોજો આ જુઓ ઓના જગ્યા બહુ નવી લાગે છે એટલા માટે હજી તો પેલ બાજુ એક ઢોર છે ને એક ઘેર છે હજી લાવવાનું બાકી છે કારણ કે દોવાની બાકી છે ભાઈ એટલા માટે પણ હવન હાલ તો બધું નવું લાગે છે